શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 29 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે હું પણ આનું વિસર્જન કરી દઈને સુખ દુઃખથી પર થઈને રહીએ. ભક્તિ એટલે સંલગ્ન થવું. વિષય માટે આપણે પરમેશ્વરની પ્રાર્થના વગેરે કરીએ તો તે વિષયની ભક્તિ થઈ. પરમેશ્વરની કેવી રીતે થઈ? હું પણ આવ્યું કે સંકલ્પ ઉઠવાના અને સંકલ્પાત્મક વિષયો તે જ મનમાં આવવાના. હું પણ રાખીને પરમેશ્વરની સેવા કરી તો તેમાં કમીપણું છે. સંસારનો ત્યાગ કરીને વૈરાગી બનીને મઠ બાંધ્યો, પણ મઠના બંધનમાં પડ્યા. દેવને દાગીના પહેરાવ્યા, તે શાને માટે? તો આપણને તેમનું રૂપ સુંદર દેખાય તે માટે. સારા કામોમાં પણ હું પણ કેવું લપાઈને બેઠેલું છે તે જુઓ. ટૂંકમાં કહીએ તો હું પણ આનું વિસર્જન કરી દેવું જોઈએ. સાધુ કરતાપણું પરમેશ્વરને આપે છે. વાસ્તવિકતામાં આપણે કરતા છીએ જ ક્યાં? આપણે કરતા એમ કહ્યું તો પછી આપણી ઈચ્છા મુજબ જ બધું ક્યાં બને છે? પણ જે નથી તે કરતાપણું માણસ પોતાના પર ઓઢી લઈને સુખી કે દુઃખી થાય છે. જેનું કરતાપણું છે તેને તે આપી દઈને સુખ દુઃખથી પર થઈને રહીએ.
આ સર્વ ઈશ્વરનું છે. એ જ સાર વેદ ને શ્રુતિઓમાં કહ્યો છે. આ બધું રામનું છે અને તે જ તેના કરતા છે, એમ સંત લોકો કહે છે. બંનેનું કહેવાનું એક જ છે. એ ભાવના રાખીએ તો સુખ દુઃખ ભોગવવા નહીં પડે. હું કરતા નથી, પણ રામ કરતા છે, એ ભાવના વધારવી એ જ ખરી ઉપાસના. હું કંઈ જ નથી, એક કઠપૂતળી છું, એમ સમજીએ. એક ભગવાન જ મારા, એમ કહીએ. સંત પાસે રહીને જો આસક્તિ છૂટી નહીં, તો એ ખબર ન પડતા પણ તે ઓછી થતી જાય છે. એટલે આપણે હંમેશા સત્સમાગમમાં રહીએ. સંગતિ અને અભ્યાસ એ બેની આપણા મન પર મોટી અસર થાય છે. હાથમાં લાકડી લીધી તો ખાલી જ કોઈને મારીએ એમ થયા કરે છે. એ થઈ કાઠીની સંગતિ. પણ હાથમાં માળા લીધી તો જપ જ કરવાના. માળાથી કંઈ આપણે કોઈને મારનાર નથી. આપણા પોશાક પર, રણીકણી પર, બોલવામાં, બધામાં સંગતિની અસર રહે છે. એટલે હંમેશા સંતોનો સહવાસ રાખીએ. ગાય જેમ વાછરડા પાછળ આવે છે, એમ સંત નામની પાછળ પાછળ આવવા જ જોઈએ. તે નામ લેનારને શોધતા શોધતા આવવાના અને તેમની પાછળ ભગવાન આવ્યા જ સમજો. દવાખાનામાં ગયેલો રોગી જેમ ડૉક્ટરને આધીન હોય છે, તેમ આપણે સંતને ઘેર ગયા તો તેમને આધીન થઈ જવું જોઈએ. એટલે કે સંતની સંગત કરી કે આપણું કર્તૃત્વ ખલાસ થઈ ગયું, એમ માનવું જોઈએ. સત્સંગતિથી સાધકનો વિકાસ થાય છે. સંતોને ઓળખવા માટે અનુસંધાન સિવાય બીજું કોઈ સાધન નથી. સંતોને ભક્તિનું વ્યસન હોય છે. તે હંમેશા નામમાં હોય છે. સંત ભગવાનને છોડીને બીજે કશે રહેતા હોતા જ નથી. એટલે જે સંત બન્યા તે દેવ સ્વરૂપ બન્યા. ભગવાનનું નામ સિદ્ધ કરી દેવું એ જ સંતોનો જગત પર મોટો ઉપકાર હોય છે. સર્વ કંઈ રામનું છે એમ સમજવું, એટલે જ સર્વસ્વ રામને અર્પણ કરવું. અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ.